તો ભારતની તાકાત સતત તેનો જે પરચમ જે છે તે પાકિસ્તાન સહન કરી રહી છે। પાકિસ્તાનને હવે તો સમજાય છે કે ના નથી આપણામાં કોઈ એ શક્યતાઓ જ નથી કે તે ભારતની સામે ટકી શકે। કેટલીક વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જુઓ, પાકિસ્તાનની PL-15A જે મિસાઇલ છે તે નિષ્ફળ સાબિત થઈ છે, કારણ કે મિસાઇલ ક્યાંથી આવી છે તો એ મિસાઇલ આવી છે ચીનથી, અને ચીનનો આ ખરાબ માલ લઈને નીકળી પડ્યું છે પાકિસ્તાન। આ HQ-9 ડિફેન્સ સિસ્ટમ જે નાશ પામી છે, અને ભારતે CH-4 ડ્રોનને પણ તોડી પાડ્યું છે, અને આ HQ-9P જે એર ડિફેન્સ સિસ્ટમ છે લાહોર સ્થિત, અને લાહોરમાં રહેલું એ યુનિટ, અને તેને પણ ભારતે તોડી પાડ્યું છે, ડિસ્ટ્રોય કરી નાખ્યું છે। અને ભારતે ન માત્ર એટલું પણ JF-17 જેટ પણ તોડી પાડ્યા છે। આ જવાબી જે કાર્યવાહી છે તે ભારતે આ હદે કરી છે, અને ઘરમાં ઘૂસીને જેના દમ પર પાકિસ્તાન ઉછળતું હતું, અને એ જ ચીનનો માલ લઈને જ્યાં યુદ્ધના માહોલમાં ઉતર્યું છે, અને ભારતને ધમકી આપવામાં આવે છે પાકિસ્તાન દ્વારા। પહેલા એ સુનિશ્ચિત કરો કે માલ છે ક્યાંથી આવ્યો અને શું એ ફૂટે છે ખરી। વિગતો મેં આપણે સ્ક્રીન પર આપી રહ્યા છે। જુઓ, પાકિસ્તાનના ચીની હથિયાર જે ધ્વસ્ત કરવામાં આવ્યા, એમાં PL-15A મિસાઇલ નિષ્ફળ ગઈ છે। આ એ જ મિસાઇલ છે, આ એ જ મિસાઇલનો જથ્થો છે જે લાયા હતા ચીનથી, અને ચીનનો માલ કેટલો ચાલે છે ભારતના તમામ લોકોને તો ખબર જ છે। ભારતે હવામાં જ આ મિસાઇલ તોડી પાડી, અને ખબર હતી કે મિસાઇલ તૂટવાની છે, કારણ કે ફૂટવાની તો છે જ નહીં, એટલે તોડી જ નાખી કે ભાઈ કંઈ મતલબ જ નથી। અને એ મિસાઇલે તોડી નાખી કોણે? S-400ની સાથે સાથે બીજા જે એડવાન્સ ટેકનોલોજી ભારત પાસે છે। ભારતે ન માત્ર એટલું CH-4 જે ડ્રોન છે તેને પણ ક્લેશ કરી નાખ્યું કે ના ચાલે, નહીં ચાલે આ પ્રકારના તેમના બોગસ અને તેમના ખરાબ શસ્ત્રો। જરા સુધારો પહેલા તમારી સિસ્ટમ, અને પછી ઓકાતથી વાત કરો ભારતની આગળ। તમામ ડ્રોન હુમલાઓને એ ભારતે નિષ્ફળ બનાવ્યા છે। આજે ગર્વ સાથે કહેવું પડે કે આ પાકિસ્તાને બરાબરની મોહની ખાધી છે, અને આ ભારતની તાકાત જુઓ, નથી કોઈ કમ્પેરિઝન, નથી કોઈ લેવલ, અને છતાં પણ પાકિસ્તાન આ જ પ્રકારની હરકત કરે છે, હજી નહીં સુધરે। આ જ પાકિસ્તાની જે રડાર સિસ્ટમ છે તે પણ નિષ્ફળ કરી નાખવામાં આવી છે, અને પાકિસ્તાનના તમામ જે ચીની હથિયાર છે બેકાર થઈ ગયા છે, અને એ જ ચીનના હથિયાર આ જ ખરાબ માલ લઈને નીકળ્યા હતા બોર્ડર પર, અને ભારતને ધમકીઓ આપતા હતા કે અમારી પાસે આ છે તે છે। પણ શું થાય છે એ બધા લોકો જાણે છે, અને જામર રડાર સિસ્ટમ અને સાથે MQ-9 એર ડિફેન્સ બધું જ ચીનનું છે, ચીનનું જ છે આ બધું, ને ચીને પણ આપી દીધું કે અમને જ ભરોસો નથી, લો તમે જ લઈ જાઓ, ઉપયોગમાં કરજો। પણ કેટલું ઉપયોગમાં આવ્યું બધાને ખબર છે, જમીન સુધી તો પહોંચ્યા જ નહીં, હવામાં જ ફૂટી ગયું બધું। JY-27A રડાર સિસ્ટમ જે હુમલાઓ રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે, આ એ જ સિસ્ટમ છે જે ડિફેન્ડિંગ સિસ્ટમ છે, અને HQ-9P ડિફેન્સ સિસ્ટમનું પણ લાહોર યુનિટ નાશ પામ્યું છે। HQ-9P ડિફેન્સ સિસ્ટમનું લાહોર યુનિટ તોડી પાડવામાં આવ્યું છે, નાશ પામ્યું છે। ભારત પાસે જે અત્યાધુનિક સિસ્ટમ છે એ અમેરિકાથી આવેલી છે, રશિયાથી આવેલી છે। આત્મનિર્ભરતા પણ એક રીતે તેનું આ એક એપી સેન્ટર બન્યું છે આખું ઓપરેશન સિંદૂર। ત્યારે HQ-9B વેરિયન્ટ પણ પાકિસ્તાન પાસે છે। આ એ જ વેરિયન્ટ છે, આ એ જ સેગમેન્ટ છે, તે કોઈક તુર્કી પાસેથી લીધા છે, કોઈક ચીન પાસેથી લીધા છે। 260 કિલોમીટરની સુધીના તે લક્ષ્યોને ટ્રેક કરી શકે છે, પણ એ ભારત સામે ટકે તેવી કોઈ સ્થિતિ નથી। જો થોડું નુકસાન ભારતનું થયું તો 100 ગણું નુકસાન પાકિસ્તાનનું થશે, અને પાકિસ્તાન જાણે છે આ બાબત, એટલે એક લિમિટમાં રહેશે। લાહોરમાં આવેલી એર ડિફેન્સ સિસ્ટમ પણ બરબાદ કરી નાખવામાં આવી છે। ભારતે 2 JF-17 થંડર ફાઇટર જેટ તોડી પાડ્યા છે। નેક્સ્ટ પ્લેટ ચેન્જ કરો, પાકિસ્તાન પાસે 15થી વધુ JF-17 ફાઇટર જેટ તોડી નાખવામાં આવ્યા। નેક્સ્ટ પ્લેટ ચેન્જ કરો, JF-17 તો તોડી પાડ્યું છે, અને સાથે સાથે એ F-16 જે ફાઇટર જેટ પાકિસ્તાને કોની પાસેથી? અમેરિકા પાસેથી લીધું હતું, તે પણ ક્લેશ થઈ ગયું છે, તે પણ ક્રેશ કરી નાખવામાં આવ્યું છે। એટલે કે આ પ્રકારના જે ચીનના હથિયાર છે તે પાકિસ્તાન લઈને નીકળ્યું હતું મોટા પાયે। પણ આ જે બાબતો જે છે મેં આપને બતાવી, પણ જરા હવે આપણે પણ થોડું